નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત તલાટી ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા 2458 તલાટીની જગ્યાઓ છે એ વર્ષ 2025ની અંદર ભરવામાં આવનાર છે. તો એના રિલેટેડ જે જાહેરાત આવી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત તલાટી ભરતી 2025ની જાહેરાત. કુલ જગ્યાઓ કેટલી રહેશે? 2458 જગ્યાઓ. અને તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટીની આ જગ્યાઓ છે. લાયકાત, અભ્યાસક્રમ, તૈયારી માટે તમે કયા પુસ્તકો વાંચી શકો છો, તમને પગાર કેટલો મળશે અને તમારે પ્રમોશન અને તમારે શું કામગીરી કરવાની હોય છે, આ તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. ઇન શોર્ટ, ગુજરાત તલાટી ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી વેકન્સી 2025. વર્ષ 2025માં રેવન્યુ તલાટીની ભરતી થશે. આગળ અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે રેવન્યુ તલાટી વેકન્સી 2025 માટે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવે છે. મિત્રો, રેવન્યુ તલાટીની વર્ષ 2025માં કુલ 2428 જગ્યાઓની ભરતી કરવામાં આવશે અને તેની ફાઇલ હાલ અંતિમ મંજૂરી માટે છે. રેવન્યુ તલાટીની જગ્યા વિશે તમામ બાબતો જેવો કે કયા ડિપાર્ટમેન્ટમાં ભરતી કરવામાં આવે છે, કામગીરી શું હોય છે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું હોય છે, કયા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, એવી તમામ બાબતો છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો રેવન્યુ તલાટી વેકન્સી 2025. આપણે ઉપર જોયું તેમ રેવન્યુ તલાટીમાં આવનાર વર્ષમાં 2458 કુલ જગ્યાઓ જે છે એ ભરતી કરવામાં આવનાર છે. તો કુલ કેટલી ભરતી કરવામાં આવશે? 2458 તલાટી છે એની આખા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ ગામડાઓમાં છે એ ભરતી કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવે છે, જેની કામગીરી ગ્રામ્ય સ્તરે હોય છે. ભરતી કરનાર સંસ્થા કઈ છે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની જે ભરતી છે એ કરવામાં આવે છે. આ જગ્યા છે એ વર્ગ 3ની રેવન્યુ તલાટીની જે છે એ 2458 જગ્યાઓ છે એ ભરવામાં આવશે. કુલ જગ્યાઓ 2458 જગ્યાઓ છે. આટલા ઉપર સંભવિત આટલી ભરતી છે એ બહાર પડે એવા ન્યૂઝ છે એ અત્યારે મળેલા છે. ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ કઈ છે? ઓજસ વેબસાઇટ પર તમારે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું હોય છે. જ્યારે આના પર ઓફિશિયલ અપડેટ આવશે તો ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો છે એ પણ તમને આ ચેનલ દ્વારા પૂરો પાડવામાં આવશે. આપણે આગળ જોઈએ તો રેવન્યુ તલાટી પાવર, વર્ક એન્ડ પ્રોફાઇલ, એટલે કે રેવન્યુ તલાટીના પાવર કયા હોય છે અને એને કયું કામ કરવાનું હોય છે એના વિશે હવે આપણે જોઈ લઈએ. તલાટીની ફરજ, એટલે કે ફોર એક્ઝામ્પલ જો તમે તલાટી બની જાઓ છો તો તમારે કયા કયા કામ કરવાના થશે એના વિશે હવે આપણે જોઈ લઈએ. મહેસૂલ વસૂલ કરવામાં તકેદારી રાખવાની અને લોકોને મહેસૂલ ભરવાની તારીખોની સમયસર યાદી આપવાની છે. તો તલાટીનું પહેલું કામ છે કે જે મહેસૂલ હોય છે એ વસૂલ કરવામાં તકેદારી રાખવી અને લોકોને એની અપડેટ આપવી કે તમારે મહેસૂલ છે એ આ તારીખે એ છે એ જમા કરવાનું રહેશે. એ બીજી ફરજ હોય છે તેમણે હકપત્રક અદ્યતન રાખવા નહોતા, પરંતુ હવે મામલતદાર કચેરીના ઈ ધારા કેન્દ્રમાં જમીન દફતરનું કોમ્પ્યુટરાઇઝેશન થતાં ગામ નમૂના નંબર 6ની નોંધ પાડવાની કામગીરી મામલતદાર કચેરીમાં થાય છે અને તલાટીએ ઈ ધારા મેન્યુઅલ અંતર્ગત કામગીરી કરવાની રહે છે. બીજું છે 7/12માં પાક નોંધ તેણે સ્થળ જઈ તપાસ કરવાની હોય છે. એટલે કે 7/12ની અંદર જે પાકની નોંધ હોય છે એ સ્થળ પર જઈ અને તપાસ કરવાની છે. તમારે ખેતરે જઈ અને આ તપાસ છે એ કરવાની હોય છે. જમીન મહેસૂલના હિસાબો રાખવાની તેની જવાબદારી છે. ઉપરાંત અન્ય આંકડા એકઠા કરવાનું તથા રેવન્યુ એકાઉન્ટ્સ મેન્યુઅલમાં ઠરાવ્યા મુજબના નમૂના રાખવાની તેની જવાબદારી છે. તલાટીને બીજા ખાતાઓની લેણી રકમો વસૂલ કરવાની જવાબદારી છે અને આવા લેણાની માંગણીની વિગત તાલુકેથી કે મામલતદારશ્રીના મારફતે આવે છે. જે ગામની મહેસૂલ હોય તે ગામના તલાટીને સામાન્ય રીતે ભરવાની હોય છે. તલાટી તેના ગ્રામ પંચાયત કચેરીએ બેસી વસૂલાત કરે છે અને રકમ ભરનારે તુરંત જ સહી સિક્કાવાળી પાકી પહોંચ આપે છે, પરંતુ કાચી પહોંચ આપવાની સખત મનાઈ છે. એટલે કે તલાટીએ દરેક રકમ માટે પાકી છાપેલી સિક્કાવાળી પહોંચ આપવાની હોય છે. તો આનું શું કહે છે? જમીન મહેસૂલનો જે છે એ હિસાબ રાખવાનો અને જે આની પાકી પહોંચ આપવાની કામગીરી છે એ તમે જો તલાટી બનો તો તમારે એ કરવાની થશે. એના પછી પોતાની પાસેના ગામ નંબરના 6 તથા 7/12ના રેકોર્ડ દફતરની પ્રમાણિત નકલ હવે મામલતદાર કચેરીમાંથી મેળવવાની હોય. તલાટીએ આવી નકલ ફી મેળવવાની રહેતી નથી. તો આ કામ હવે તલાટીને કરવાનું થતું નથી. આગ, પૂર, અછત કે આવી આપત્તિ વખતે તેણે તુરંત જ ઉપરી અધિકારીને અહેવાલ મોકલવાનો હોય છે. તેમણે અછતની કામગીરી, નાગરિક પુરવઠા ખાતાની કામગીરી વગેરે કામગીરી કરવાની હોય છે. તો કોઈ ઇમરજન્સી આવી જાય તો એના રિલેટેડ જે કામગીરી છે એ પણ આપણે તલાટી તમે જો બની જાઓ તો તમારે એ કરવાની થાય છે. આગળ આપણે વાત કરીએ તો તલાટીએ તુલની તપાસણી વખતે વર્ષમાં 2 વખતે ખેતરે સીમમાં જવાનું હોય છે. તે વખતે તુલની નોંધ સાથે ગાણિતીયના સંબંધોના દફતરની ખરાઈ કરવાની, હદ નિશાનોની સ્થિતિ જોવાની, સરકારી પડતર જમીનની તપાસ કરવાની અને ગામાયત, રસ્તા, કીડી વગેરેના દબાણો થતા હોય તો તે શોધી કાઢવાની અને તાલુકે રિપોર્ટ કરવાની જવાબદારી હોય છે. તો જે તલાટી તમે બની જાઓ તો તમારે વર્ષમાં 2 વખત
ખેતરે જઈ અને આ તમામ કામગીરી છે એ કરવાની હોય છે. પછી જમીન સતત પડતર રહેતી હોય તો ગાણોદ ધારાના કાયદા મુજબ તેવી જમીનો સરકારી વહીવટમાં લેવાની થાય તે અંગે તલાટીએ પહાણી પત્રક વખતે જમીન કોણ ખેડે છે અને તેની પણ તપાસ કરી અહેવાલ તાલુકે મથકે મોકલવાનો હોય છે. અને પછી એનું કામ હોય છે, જો ખાતેદાર રાજીનામાની માગણી કરે તો તલાટીએ વગર ફી જ ફરજ તરીકે રાજીનામું લખી આપવાનું છે. આમ તલાટીની મુખ્ય ફરજ સરકારી મહેસૂલ ઉઘરાવવાની અને તેનો હિસાબ રાખવાની છે. તદુપરાંત જમીન મહેસૂલ નિયમના વહીવટી હુકમો મુજબ કામગીરી કરવાની છે. તો તમારું જે મેઇન કામ છે એ સરકારી મહેસૂલ ઉઘરાવવાની અને એનો હિસાબ રાખવાની છે. એ મેઇન કામ છે રેવન્યુ તલાટી જે હોય છે, તલાટી કમ મંત્રી, એનું કામ છે. પછી હવે આપણે આગળ જોઈએ કે રેવન્યુ તલાટી પ્રમોશન, એટલે કે જો ફોર એક્ઝામ્પલ તમે રેવન્યુ તલાટી બની જાઓ છો તો તમારું પ્રમોશન છે એ ક્યારે થશે અને એ કઈ રીતે થાય છે. તો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્કની જેમ જ રેવન્યુ તલાટીનું પ્રમોશન નાયબ મામલતદાર તરીકે થાય છે. સામાન્ય રીતે આ પ્રમોશન 9 વર્ષે થઈ જાય છે અને જો 9 વર્ષે ન થાય તો આપને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે છે, એટલે કે આપનો પગાર ધોરણ 4400ના ગ્રેડ પે મુજબ મળતો થઈ જાય છે. એટલે કે 9 વર્ષની અંદર જો તમે સતત તલાટીની નોકરી કરો તો તમારું સામાન્ય આપોઆપ 9 વર્ષ પછી જે નાયબ મામલતદાર તરીકે પ્રમોશન છે એ થઈ જાય છે. અને જો તમારું પ્રમોશન ના થાય તો તમને જે છે એ નાયબ મામલતદારને જેટલો પગાર મળે છે એટલો જ પગાર ધોરણ 4400ના ગ્રેડ પે મુજબ મળવા લાગે છે. પછી આપણે વાત કરીએ તો નાયબ મામલતદાર પછી મામલતદાર તરીકે બઢતી મળે છે અને ત્યારબાદ નાયબ કલેક્ટર તરીકે બઢતી થાય છે. એટલે કે 9 વર્ષ પછી તમે નાયબ મામલતદાર બની શકો છો, એના પછી તમને મામલતદાર તરીકે બઢતી મળી શકે છે અને અંતમાં તમે નાયબ કલેક્ટર સુધી જ્યાં સુધી તમે નોકરી કરો તો અંતમાં તમે નાયબ કલેક્ટર સુધી પહોંચી શકો છો. હવે આપણે વાત કરીએ કે તલાટીની પરીક્ષા માટેની તૈયારી કઈ રીતે કરવી. તો હાઉ ટુ પ્રિપેર ફોર રેવન્યુ તલાટી. આ પરીક્ષાની ઓફિશિયલ નોટિફિકેશન છે એ હજુ નથી આવી, પરંતુ તલાટીની ભરતી આવશે એ કન્ફર્મ છે. તો એની તૈયારી અત્યારથી જ કઈ રીતે કરવી એના વિશે આપણે જોઈએ તો કોઈપણ પરીક્ષાની તૈયારી માટે તે પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તે મુજબના પુસ્તકો વસાવવા અને યોગ્ય શિસ્તપૂર્વકનું વાંચન અને ત્યારબાદ મોક ટેસ્ટ કે સ્વમૂલ્યાંકન કરવું. તો સૌપ્રથમ શું કરવાનું, પહેલો અભ્યાસક્રમ છે એને સમજી લેવાનો, એના પછી એ મુજબના પુસ્તકો વાંચવા અને એનું વાંચન કરવું અને છેલ્લે તમારે મોક ટેસ્ટ આપી અને આ એક્ઝામની તમે તૈયારી છે એ કરી શકો છો. હવે આપણે જોઈએ કે રેવન્યુ તલાટી છે એનો સિલેબસ કેવો રહેશે. તો રેવન્યુ તલાટી સિલેબસ. રેવન્યુ તલાટી માટે હાલ સંભવિત જગ્યાઓની જે માહિતી મળે છે તે મુજબ આ પરીક્ષાનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ગત પરીક્ષા રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલ હતી. આ પરીક્ષા માટે સંભવિત અભ્યાસક્રમમાં ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા, એરિથમેટિક, અંગ્રેજી ગ્રામર અને જનરલ નોલેજ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે તમારે ગુજરાતી વ્યાકરણ તૈયાર કરવાનું છે, પછી ગુજરાતી ભાષા, એરિથમેટિક, અંગ્રેજી ગ્રામર અને જનરલ નોલેજ છે આ તમામ ટોપિક છે એ તમારે અત્યારે તૈયાર કરવાના છે. અધિકારિક અભ્યાસક્રમ જાહેરાત હવે બાદ જાણી શકાશે, એટલે કે જ્યારે આની ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે સિલેબસ શું છે એના વિશે આપણને વધારે માહિતી મળશે. હવે આપણે આગળ જોઈએ તો રેવન્યુ તલાટી બનવા માટે તમારે કયા પુસ્તકો વાંચવા જોઈએ. કોઈપણ પરીક્ષામાં આ સૌથી મૂળભૂત પ્રશ્ન હોય છે, કેમ કે દરેક પરીક્ષાઓમાં ખૂબ જ પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ થયા છે. તો અહીં કેટલાક સૂચનો કરવામાં આવેલ છે, એટલે કે ઘણા બધા પુસ્તકો છે એ માર્કેટની અંદર અવેલેબલ હોય છે. તો તમારે કયા પુસ્તકો વાંચવા એના કેટલાક સૂચનો છે એ અહીંયા હું તમને આપું છું. તો તમે જોઈ શકો છો, ગુજરાતી વ્યાકરણ અને ભાષા માટે તમે ધોરણ 8 થી 12નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક વાંચી શકો છો. અંગ્રેજી વ્યાકરણ માટે યુટ્યુબ કોઈ પણ સારા કોચિંગના વિડીયો જોવા અને જૂના પ્રશ્નપત્ર સોલ્વ કરવા. તો ગુજરાતી વ્યાકરણ માટે ધોરણ 8 થી 12 ગુજરાતીનું પુસ્તક, અંગ્રેજી વ્યાકરણ માટે તમારે યુટ્યુબ અને જે જૂના ક્વેશ્ચન પેપર છે તલાટીના એ પણ તમને આ ચેનલ દ્વારા ઉપલબ્ધ કરવા માટે આવશે. એના માટે પણ તમે કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નહીં. એરિથમેટિક માટે તમે જે મેથ્સ થઈ ગયું એ પ્રકારનું યુટ્યુબ કોઈ પણ સારા કોચિંગના વિડીયો જોવા અને જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરવા. તો તમારું ગણિત છે એ પણ આ રીતે થઈ જશે. અને જનરલ નોલેજ માટે તમારે જે છે એ ધોરણ 8 થી 10 સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરો, ત્યારબાદ ધોરણ 11 અને 12નો ઇતિહાસ અને ભૂગોળનો અભ્યાસ કરો. વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ધોરણ 8 થી 10 વિજ્ઞાનનો પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરો. તો તમે આ પુસ્તકો છે એ રીડ કરી શકો છો. પછી પુસ્તકોનું વાંચન થઈ ગયા બાદ સારા કોચિંગ ક્લાસની મોક ટેસ્ટ આપવી. તમને ઘણા બધા મોક ટેસ્ટ છે એ HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પણ તલાટીની જે છે એ ઘણા બધા જે મોક ટેસ્ટ છે એ ઉપલબ્ધ કરવા માટે આવશે. તો તલાટીની તમામ અપડેટ્સ માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આપણે જોઈએ અંતની અંદર એક આ ખૂબ જ અગત્યની સૂચના છે. અંતે ખાસ જણાવવાનું કે આ માહિતી સરળતાથી ઓનલાઈનના માધ્યમથી મળેલ છે, જેથી સત્તાવાર જાહેર થયા બાદ જ તેની ખરાઈ કરી શકાશે. તેમ છતાં આ જગ્યા ભરતી થશે એવું જાણવા મળેલું હોય જેઓ આ પરીક્ષાની તૈયારી કરવા માગે છે તેઓ અચૂક આ પરીક્ષાની તૈયારી કરી શકે છે. એટલે કે જે છે હજુ સુધી ઓફિશિયલ નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવી નથી, પરંતુ તલાટીની ભરતી થવાની છે એ 100% કન્ફર્મ છે. તો એની અંદર જે છે એ સિલેબસ વગેરેમાં ચેન્જીસ આવી શકે છે, પરંતુ જો તમે ખરેખર વર્ષ 2025ની અંદર તલાટી બનવા માંગતા હોય તો તમારે અત્યારથી જ પ્રિપેરેશન શરૂ કરી દેવી પડશે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે તલાટી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ.